60 પહોંચવા આવ્યા ત્યારે ફાળ પડી કે હજુ તો સાચું જીવવાનું બાકી છે. શરીરને થોડું ટટ્ટાર કર્યું ફરીને જીવવા માટે. ત્યાં જ ખબર પડી કે મણકાઓ તો ઘસાઈ ગયા છે. આંખોને જ્યાં ખોલી સપનાઓ જોવા માટે ત્યાં ખબર પડી કે આંખોમાં તો મોતિયા છે. દિલ પર હાથ રાખી નવી જ સફર શરૂ કરી ત્યાં ખબર પડી કે એક બે નસો તો બંધ છે. મુઠ્ઠીઓ વાળી ફરી વખત થોડું દોડી લેવા ગયા ત્યાં ખબર પડી કે શ્વાસ તો સાવ ટૂંકા જ છે. સંતાનો સાથે બેસી વાતો કરવાની ઈચ્છા થઈ પણ બધા જ તેમની જિંદગીમાં વ્યસ્ત નીકળ્યા. થોડા અધૂરા સંવાદો ફરી કર્યા પત્ની સાથે ત્યારે ખબર પડી કે તેને તો કાનમાં ધાક છે. મંદિરમાં જઈ બે હાથ જોડી પ્રાર્થના કરી ત્યારે અહેસાસ થયો કે અહીં ઘંટ શંખનો નાદ છે. અંતે યમદૂતની રાહ જોઈને સૂતો હતો ત્યારે દોસ્તોએ કીધું, એલા હજુ તો વાર છે.